મૂળ ચેપ્ટર ઘન પદાર્થોનું મિકેનિક્સ. એમાં આપણે ઘન પદાર્થો શું કરે છે એને આપણે ભણવાનું છે. ચેપ્ટર છે સહેલું બધી રીતે, એટલે ખાસ દેખાય અલગ કલર નહીં કયો કરે છે બ્લુ તો ચાલો. ઘન પદાર્થોનું મિકેનિક્સ પહેલા તમારા થિયરિકલ ડેટાને ચેક કરી એકવાર, પછી આપણે દાખલાની શરૂઆત કરીશું. બરાબર ને? આઉટ ઓફ ફોકસ. હે આઉટ ઓફ ફોકસ કરી દઈએ. આઉટ ઓફ ફોકસમાં ટેન્શન ના લેજો. બરાબર ફોકસ થઈ ગયું ને? લોક કેવી રીતે કરવાની ખબર નહીં. કામમાં આવ્યો છું. ઘન પદાર્થોના મિકેનિક્સમાં આપણે આ ચેપ્ટર આખું એન્જિનિયરિંગ લેવલનું છે. ટોટલ તમે એન્જિનિયર છો જ માની લઈએ, આપ બની ગયા છો. ભગવાનને એવી ઈચ્છા હોય તો ના બનાવે અલગ વાત છે, બાકી બની ગયા છો પાક. તો એન્જિનિયરિંગ લેવલનું ચેપ્ટર છે આપણું, બેઝિક ચેપ્ટર છે ઘન પદાર્થોનો મિકેનિક્સ. એના પછી તરલ પદાર્થો અને એની પછી વાયુ પદાર્થો. તો પદાર્થની કુલ અવસ્થા 3: ઘન, પ્રવાહી, વાયુ. એ તમે અહીંયા બેઝિક ભણી જશો. પછી આગળ ટોપિક વાઇઝ જે આવતો હશે આવશે. 12માં આવું કશું છે નહીં, એટલે કોઈ ટેન્શન છે. રેડી? તો આપણે જે ચાર્ટ બનાવીશું આખા બોર્ડમાં, આખું ચેપ્ટર તમારે અહીંયા કવર કરી દઈશ. પણ ધ્યાન નહીં, મસ્તી કરે ત્યારે જ મસ્તી કરવાની, બાકી નહીં. મહેરબાની કરીને હળી નહીં કરવાની. ખાસ બરાબર? હા. તો પહેલો પોઈન્ટ ખાસ ધ્યાન દઈએ, ઘન પદાર્થોનું મિકેનિક્સ. પહેલા આપણે નોર્મલ રબર છે ઘૂસવાનું નહીં, માથા નાખવાનું છે. અરે ડાઈ છે ભગવાન તને બે કરવા. જો હવે સાંભળો મારી ઘન પદાર્થોના મિકેનિક્સમાં વાત એવી છે કે આપણે ભણવાનું છે દ્રઢ પદાર્થો, પણ દ્રઢ પદાર્થો ખાલી કલ્પના છે. તમે 4 ગતિમાં ભણી ગયા છો દ્રઢ પદાર્થો, કે જે પદાર્થોમાં અણુઓ વચ્ચેના સ્થાન સમય સાથે જળવાય રહે, અચળ રહે, એવા પદાર્થોને કહેવાય દ્રઢ પદાર્થો. પણ એવો કોઈ પદાર્થ શક્ય છે નહીં. આપણે સમય સાથે જળવાઈ રહીએ એક જગ્યા પર ના. કુદરતી નિયમ છે, તો એ કુદરતી નિયમમાં જ લાગે. જેમ આપણે પણ ઋતુચક્ર અનુસાર આપણી પણ સ્થાન બદલી થાય ઓટોમેટિક, મેન્ટલી કે ફિઝિકલી ગમે તે સ્થાન બદલી થાય, એવું પદાર્થોમાં પણ એવું થાય. એની અંદર એટલે અણુ પરમાણુ પણ પોતાના સ્થાન બદલે, પોતાના નિયમ પ્રમાણે. રેડી? તો શરૂઆત આપણે ઘન પદાર્થોની વાત કરીએ છીએ. માની લો કે પહેલો પોઈન્ટ તમારો સ્થિતિસ્થાપક છે. પહેલાં બેઝિક ઘન પદાર્થોની વાત હતી, લેટીસ ભણવાનું હતું. પછી અલગ અલગ આયોનિક ઘન હતા, સહસંયોજક ઘન હતા, ધાત્વિક ઘન હતા. એ બધું નવા સિલેબસમાં નીકાળી દીધું છે, એટલે આપણે જવું નથી. કેમેસ્ટ્રીનો ટોપિક હતો આમાં એડ. આપણે મૂળ ઘન પદાર્થોમાં પહેલો પોઈન્ટ સમજવાનો છે સ્થિતિસ્થાપક. રેડી? ઓકે. સ્થિતિસ્થાપકતા એટલે શું? તો તમારી પાસે જે પેન છે, પેનને તમે બહારથી બળ આપો આમ અને વળી જાય, પછી બહારથી બળ છોડી દો તો પાછું પોતાનું મૂળ સ્થિતિ એ આવે, તો એને કહેવાય સ્થિતિસ્થાપકતા. પદાર્થ પાછો પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરી શકે એવા ગુણધર્મને શું કહેવાય? પદાર્થની સ્થિતિસ્થાપકતા. પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરવાનો છે. જો પ્રાપ્ત ન કરી શકે તો અસ્થિતિસ્થાપકતા, અને થોડો પ્રાપ્ત કરે તો અંશતઃ સ્થિતિસ્થાપકતા. સીધી વાત છે ને? પદાર્થ પાછો પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે, પદાર્થને બાહ્ય બળ આપીએ છીએ, અને પદાર્થ પોતાનો આકાર ફેરફાર કરે, અને જો પાછો આકાર ફેરફાર કર્યા પછી બાહ્ય બળ દૂર કરી દો અને પોતાના મૂળ સ્થાને આવે તો સ્થિતિસ્થાપકતા, ન આવે તો અસ્થિતિસ્થાપકતા, અંશતઃ થોડો આવે તો અંશતઃ સ્થિતિસ્થાપકતા. નોર્મલ આ પદાર્થ છે. પદાર્થના બે અણુ સમજી લઈએ, અથવા પદાર્થ સમજી લઈએ. પહેલા પદાર્થ આપણે બાહ્ય બળ આપેલા આકાર ફરી ગયો, બાહ્ય બળ દૂર કરી દો તો
તો આ સ્થિતિસ્થાપક. રેડી? એટલું બધું વધારે પડતું ખેંચ્યું અને પદાર્થની લંબાઈમાં થોડો વધારો થઈ જાય બને કે આપણને ખેંચતા જ આવડે છે, બીજું કશું આવડતું નથી. તો આ ખેંચી લીધું, પદાર્થના લંબાઈમાં ફેરફાર થઈ ગયો તો આ અસ્થિતિસ્થાપક કહેવાય. થોડો ફેરફાર થાય તો અંશત સ્થિતિસ્થાપક. રેડી? ખાસ હવે લખીએ છીએ પછી શાંતિથી પહેલા આપણો ટોપિક સમજી લઈએ. હવે આપણે જ્યારે આ પદાર્થને બાહ્ય બળ આપીએ છીએ એટલે એની અંદર રહેલા અણુઓને બાહ્ય બળ આપે છે. તો જો આ બે અણુ અત્યારે આ જગ્યા પર છે, બાહ્ય બળ નથી આપતા, ગાંઠ મારી છે દેખાય છે બધા. હવે બંનેને બાહ્ય બળ આપે તો આ ગાંઠ દૂર જાય, એનો મતલબ અણુઓ બંને દૂર ગયા. ઓકે? તો અણુઓ પોતાના મૂળ સ્થાને હતા ત્યાંથી વિચલિત થઈ ગયા, પોતાની જગ્યા બદલી દીધી. તો શાના કારણે બદલી દીધી? બાહ્ય બળને કારણે. ટૂંકમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ સાચો હતો કે પદાર્થને જ્યાં સુધી ચોખ્ખું બાહ્ય બળ ન આપે ત્યાં સુધી પદાર્થ ખસે નહીં, આપણે પણ ના ખસે. ઓકે? અત્યારે નોર્મલ નિયમ છે કે માણસ બેઠો ને આપણે કે બગા ખસને તો ના ખસે, ધક્કો મારીએ તો ના ખસે, પણ એક શબ્દ એવો બોલીએ તો ખસે. એ શબ્દને ચોખ્ખું બાહ્ય બળ કહેવાય. અત્યારે પેલા બાહ્ય બળને તો બધા વગર આમે બીજું બાહ્ય બળ આપે, આમે બીજું બાહ્ય બળ આપે. આપણે એવા બાહ્ય બળની વાત કરવી જ નથી. રેડી? તો આપણે જે બાહ્ય બળની વાત કરીએ છીએ બસ એ. હા, તો અત્યારે આ બાહ્ય બળ આપ્યા પછી બે અણુઓ દૂર છે. રેડી? હવે બાહ્ય બળ દૂર કરી દઉં તો પાછા અણુઓ પોતાની હતી એ જગ્યા પર આવી જાય. તો બાહ્ય બળને કારણે અણુઓ મૂળ સ્થાનથી વિચલિત થયા. તો વિચલિત સ્થાનથી મૂળ સ્થાને લાવવા વાળું બળ કયું? પુનઃસ્થાપક બળ. અણુઓ વચ્ચે જે બળ લાગે પુનઃસ્થાપક બળ. અણુઓ વચ્ચે જે બળ લાગે પુનઃસ્થાપક બળને અણુઓ જે આડછેદમાં છે, અણુઓ જે આડછેદમાં છે એ આડછેદ આખો છૂટો પડે, આખો દૂર જાય, પછી આડછેદ પાછો રિટર્ન આવે. તો આડછેદ વચ્ચે જે લાગે પ્રતિબળ, પ્રતિબળ તો તમે ભણી ગયા છો. તો આપણે જે ટોપિક ભણવાનો છે એ અત્યારે આ છે. તો પહેલો પોઈન્ટ આપણે ભણીએ છીએ સ્થિતિસ્થાપકતા. તો પદાર્થ બાહ્ય બળ આપ્યા પછી અથવા બાહ્ય બળ દૂર કર્યા પછી પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરી શકે તેને શું કહેવાય? પદાર્થની સ્થિતિસ્થાપકતા. તો પદાર્થ પર બાહ્ય બળ દૂર કર્યા બાદ પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે. તો આ ગુણધર્મ સ્થિતિસ્થાપક. આ પદાર્થને કહેવાય સ્થિતિસ્થાપક પદાર્થ અને આ ગુણધર્મને કહેવાય સ્થિતિસ્થાપકતા. બીજો પોઈન્ટ છે અસ્થિતિસ્થાપકતા. તો નોર્મલ લખીએ છીએ પાછો પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે, પાછો પોતાનો મૂળ આકાર પ્રાપ્ત ન કરે. રેડી? અને પછીનો પોઈન્ટ છે અંશતઃ સ્થિતિસ્થાપક. તો પાછો પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે પણ કેવો? અંશતઃ, ઓછો. તો પાછો મૂળ આકાર ઓછો પ્રાપ્ત કરે. તો પહેલો બેઝિક ટોપિક આ સ્થિતિસ્થાપકતાની વાત. જે બાહ્ય બળ આપો છો અને બાહ્ય બળ આપ્યા પછી પદાર્થ પાછો પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે છે તો બાહ્ય બળનું મૂલ્ય પુનઃસ્થાપક બળ કરતા વધુ હોય. પુનઃસ્થાપક બળને આપણે કહી દઈએ Fr.
સાદી ભાષામાં બાહ્ય બળ F કહીએ અને પુનઃસ્થાપક બળને FR કહીએ તો બાહ્ય બળનું મૂલ્ય વધારે છે અને પુનઃસ્થાપક બળનું મૂલ્ય ઓછું છે તો શું થાય પદાર્થ પાછો પોતાનો મૂળ આકારે આવે કે ના આવે ના આવે બાહ્ય બળ વધારે હોય પુનઃસ્થાપક બળ ઓછું હોય તો પદાર્થ પાછો પોતાનો મૂળ આકારે આવે નહીં તો મૂળ આકારે ન આવે તો અહીંયા આવે અસ્થિતિસ્થાપક પદાર્થ પણ જો પુનઃસ્થાપક બળ વધારે હોય અથવા એના જેટલું હોય અને બાહ્ય બળ ઇક્વલ હોય તો પદાર્થ પાછો પોતાનો મૂળ આકારે આવે રાઈટ અહીંયા આવે પણ આકાર મિડલ વાળો ઓછું હોય રાઈટ અહીંયા પણ આવે પણ બાહ્ય બળનું મૂલ્ય થોડું પુનઃસ્થાપક બળ કરતા વધી જાય તો અંશતઃ આવે પૂરેપૂરો આવે નહીં તો પહેલો પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે બાહ્ય બળનું મૂલ્ય તમારે એ પ્રમાણે સેટ કરવાનું કે જેને કારણે પુનઃસ્થાપક બળને તમે ઇફેક્ટ આપી શકો પુનઃસ્થાપક બળને તમે ઇફેક્ટ સામે આપી શકો કેમ કે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ લાગે બાહ્ય બળ આમ લાગે તો પુનઃસ્થાપક બળ ક્યાં લાગે આમ લાગે બાહ્ય બળ આમ લાગે તો પુનઃસ્થાપક બળ આમ લાગે તો હંમેશા રાખવાનું બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ બંને કેવા છે એકબીજાની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ ઇઝ ઇક્વલ ટુ માઈનસ પુનઃસ્થાપક વિરુદ્ધ દિશા આવું યાદ રાખો રેડી તો પહેલો આ સાદો ટોપિક ઘન પદાર્થોના મિકેનિક્સમાં ત્રણ સ્થિતિસ્થાપકતાની વાત રેડી હવે આપણે જે વાત કરવાની છે ઘન પદાર્થોમાં એમાં જો બાહ્ય બળનું મૂલ્ય પુનઃસ્થાપક બળ કરતા ઓછું હોય પુનઃસ્થાપક બળનું મૂલ્ય વધારે હોય અથવા જેટલું હોય તો પદાર્થ પાછો પોતાનો મૂળ આકારે આવી જાય પણ જો બાહ્ય બળનું મૂલ્ય એટલું બધું વધી જાય અને પુનઃસ્થાપક બળનું મૂલ્ય એટલું બધું ઘટી જાય છે જેને કારણે પદાર્થ પાછો પોતાનો મૂળ આકારે આવે જ નહીં તો પદાર્થના આકારમાં ફેરફાર થઈ જાય अब पदार्थના આકારમાં ફેરફાર થવો પદાર્થના પરિમાણમાં ફેરફાર થવો એવું કહેવાય અને પદાર્થના પરિમાણ એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ રેડી પાકું તો જ્યારે બાહ્ય બળ વધી જાય પુનઃસ્થાપક બળ કરતા તો પદાર્થ પાછો પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરી શકતો નથી તો આ જે ગુણધર્મ છે એને કહેવાય વિકૃતિનો ગુણધર્મ ગુણધર્મ વિકૃતિ એટલે આ જે પોઈન્ટ સેટ કરો તેમાં કયો પોઈન્ટ સેટ કરી શકાય વિકૃતિ સેટ કરી શકાય તો પહેલો પોઈન્ટ આપણે ભણવાનો છે વિકૃતિનો પોઈન્ટ પહેલો પોઈન્ટ આપણે ભણવાનો છે વિકૃતિનો પોઈન્ટ એકદમ ધ્યાનથી તો વિકૃતિના પોઈન્ટ માટે આપણે ખાસ ધ્યાનથી સમજવાનું છે પહેલી જે વિકૃતિ ભણવાની છે આપણે એ વિકૃતિ આપણે ભણવાની છે પ્રતાંગ વિકૃતિ અથવા સંગત વિકૃતિ બીજી વિકૃતિ ભણવાની છે કદ વિકૃતિ ત્રીજી વિકૃતિ જે ભણવાની છે એ આકાર વિકૃતિ એ આકાર રેડી તો પહેલું આપણે પ્રતાંગ વિકૃતિ અથવા સંગત વિકૃતિ માટે વાત કરીએ તો આ જે વિકૃતિ છે એ હંમેશા લંબાઈ આધારિત વિકૃતિ કેવી વિકૃતિ હોય લંબાઈ આધારિત આ હંમેશા કદ આધારિત અને આ હંમેશા આકાર આધારિત એકદમ ધ્યાન રેડી હવે લંબાઈ આધારિત વિકૃતિ સેટ કરવી છે તો કોઈ રબર હતું રબરની લંબાઈમાં વધારો કરવો છે તો શું કરવું પડે આમાં જ ખેંચવું પડે ને તો પદાર્થની લંબાઈ છે ને સમાંતર જ ખેંચવું પડે ના પડે હાકે ને તો આ પ્રકારે જ્યારે વિકૃતિ સેટ કરવી હોય ત્યારે તમારે લંબાઈને સમાંતર બાહ્ય બળ આપવું પડે કેવું લંબાઈને સમાંતર તો આપણે પહેલું કામ કરવું છે લંબાઈને સમાંતર બાહ્ય બળ આપતા
કે આપવાનું લંબાઈને સમાંતર બાજુ બળ આપવાનું. હવે કદમાં ફેરફાર કરવો છે તો આને હું આમ ખેંચું છું તો લંબાઈમાં વધારો થાય, તો આ પદાર્થની લંબાઈને સમાંતર બળ આપી કહેવાય. હવે ઉપરથી આમ બળ આપું તો આખું સ્પ્રેડ થાય, આખું કદ ફરી ગયું, આખું કદ ફરી ગયું. તમે રોટલી કરો છો આગે ને, રોટલીનું જે પેલું હોય ગુલ્લું, ગુલ્લું કે શું કહેવાય? ગુલ્લું, 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 ગુલ્લું જે કહેવાય એને એને એ એમનું પડ્યું છે, ધારો કે એ એમનું પડ્યું છે, એને તમે આમ ખેંચો બે બાજુ આમ લાંબુ થાય ને, તો ઉપરથી આમ કરો તો બધી બાજુથી હા તો કદમાં ફેરફાર ત્યારે થાય ને. તો યાદ રાખવાનું કે અહીંયા પદાર્થની સપાટીને લંબ દિશામાં બળ હા આ બસ એ રેડી. એક પોઈન્ટ અને આકાર વિકૃતિ સેટ કરવી હોય ધ્યાનથી, તો હંમેશા સપાટીને સ્પર્શીય બળ આપવાનું. આ દરેક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. દાખલો સમજવા માટે આ 3 પોઈન્ટ અતિ આની, એના વગર દાખલો સમજી શકશો નહીં. આ પહેલા લખી દઉં. તમને લંબાઈમાં વિકૃતિ છે, કદમાં વિકૃતિ છે કે આકારમાં વિકૃતિ છે તો એવું ન લખેલું, તેમાં આવા બળોની વાત કરેલી હોય કે આ પ્રમાણે બળ આપો તો તમારે વિકૃતિ જાતે સમજવાનું થાય. પાકું? તો પહેલો પોઈન્ટ આપણી પાસે લંબાઈને અનુરૂપ વિકૃતિ આ રીતે ગોઠવવાની થાય. ઓકે, વિકૃતિનું સૂત્ર છે આપણી પાસે લંબાઈ આધારિત છે, પણ એમાં પણ બે ભાગ પડે છે લંબાઈ આધારિત. પહેલો ભાગ જે પડે છે એને આપણે આ રીતે સેટ કરીએ. એક તો લંબાઈમાં વધારો થાય અથવા લંબાઈમાં ઘટાડો થાય. લંબાઈને સમાંતર બળ આપો તો એને આમ ખેંચી પણ શકાય અને આમ દબાઈ પણ શકાય. તો અથવા લંબાઈમાં વધારો પણ થાય અથવા લંબાઈમાં ઘટાડો પણ થાય. ઓકે ને? ઓકે, તો લંબાઈમાં વધારા માટે ખાસ ધ્યાન રાખવાનું કે આ જે વિકૃતિ છે એ વિકૃતિને લંબાઈ આધારિત વિકૃતિ એટલે આમ દર્શાવવાની, અને વિકૃતિનું સૂત્ર છે લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. વિકૃતિનું સૂત્ર છે લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ, એટલે લંબાઈની વિકૃતિ. રેડી? અહીંયા લંબાઈમાં ઘટાડો થાય તો -Δl/L લખવા. શું લખવાનું? -Δl/L. અહીંયા વિકૃતિ ઋણ મળે, અહીંયા વિકૃતિ કેવી મળે? ઋણ મળે. પાકું? અહીંયા લંબાઈમાં ઘટાડો થાય તો આ જે વિકૃતિ છે ને દાબીય વિકૃતિ કહેવાય. શું કહેવાય? દાબીય એટલે પદાર્થ દબાય ના પડે. ઓકે, અહીંયા તણાવ વિકૃતિ કહેવાય. કઈ વિકૃતિ? તણાવ. પદાર્થ ખેંચાય, પદાર્થ ખેંચાય. તો લંબાઈમાં વિકૃતિ આ રીતે ખાસ ધ્યાન રાખવાનું. લંબાઈમાં વધારો પણ થાય અથવા ઘટાડો પણ થાય તો +Δl/L અને -Δl. ચલો, આમાં કદમાં વિકૃતિમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે આ જ પ્રમાણે સેટ કરવાનું છે કદમાં પણ. એટલે આખું બોર્ડ મસ્ત બની જશે. અચ્છા, આખું ચેપ્ટર તમારું પરફેક્ટ થઈ જશે. એટલે થિયરિકલ તમારે કોઈ કન્સેપ્ટ બાકી રહેતો હશે તો અહીંયા પતી જશે. અહીંયા પણ આવું થાય, કદમાં વધારો થાય અને કદમાં ઘટાડો થાય. કદમાં વધારો અને કદમાં ઘટાડો અહીંયા પણ આ રીતે બને. હવે અહીંયા કદમાં વધારા અને ઘટાડા માટે અહીંયા પણ વિકૃતિ એ પ્રમાણે સેટ થાય. EV કદ માટે +Δv/v અને અહીંયા EV બરાબર -Δv/v. આમાં પણ દાબીય વિકૃતિ અને તણાવ વિકૃતિ. આમાં પણ દાબીય અને તણાવ. જ્યાં જ્યાં વધારો થાય ત્યાં તણાવ જ આવે, જ્યાં જ્યાં ઘટાડો થાય ત્યાં દાબીય આવે. પણ આને વંચાય કેવી રીતે? વંચાય કેવી રીતે? તણાવ પ્રતાન વિકૃતિ, દાબીય પ્રતાન વિકૃતિ એટલે લંબાઈની વાત કહેવાય.
પછી તણાવ કદ વિકૃતિ અને દાબીય કદ વિકૃતિ, તો કદની વાત થાય ના પડે. શું કહેવાનું ખ્યાલ આવ્યો તમને? કારણ કે આપણી પાસે બંને સમાન થઈ જવાનું. આ પણ તણાવ વિકૃતિ, આ પણ દાબીય વિકૃતિ, તો લંબાઈ આધારિત કઈ કહેવાય? તમે નામ ફિટ કરી દો. તણાવ પ્રતાન વિકૃતિ, દાબીય પ્રતાન વિકૃતિ, તો લંબાઈ વાળી વાત કરો. તણાવ કદ વિકૃતિ, દાબીય કદ વિકૃતિ, તો આ ના પડી. પાક્કું ને? એની પછીનો બીજો એક વેરી બેસ્ટ ટોપિક, આમાં તો એક જ વસ્તુ થાય, આકારમાં ફેરફાર. રેડી? હવે આકારમાં ફેરફાર માટે શું છે? તો તમે ભણી ગયા એ પ્રમાણે લંબાઈ આધારિત સેટ કરવું છે, તો અહીંયા આપણે એક તાર દોરીએ અને લંબાઈમાં વધારો કરી અથવા ઘટાડો કરી, આ રીતે આ લંબાઈને સમાંતર બળ કહેવાય. જોઈ લેજો. હાકે ને? કદ માટે વાત કરવી છે તો પદાર્થ છે તેને આ દિશામાં બળ આપવાનું, આ લંબ દિશાનું બળ કહેવાય. હવે સ્પર્શીય દિશાનું બળ તો આ રીતે, એક બળ આમ આપવાનું, 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 સપાટીને સ્પર્શીને આપવાનું. એટલે આમાંના તો લંબાઈમાં વધારો થાય ને તો પહોળાઈમાં વધારો, આકાર આપણો ફરીએ ચાંચ જેવો આકાર બને. તમે જો ચાંચ, ચાંચ નીકળ્યા, આખો આકાર ફરી જાય. તો આ આકારને આપણે આ રીતે સમજવાનો છે, ખાસ ધ્યાન રાખજો. પહેલા આકાર આવો, પછી તમે જે બાહ્ય બળ આપો છો એ બાહ્ય બળને કારણે આવી રીતે આટલી ચાંચ બહાર નીકળે. તો લંબાઈ તો જે હતી એ જ છે, હાઈટ. ફેરફાર શું થયો? બે બાજુમાં ડિફરન્સ આવ્યો. મૂળ અહીંયા હતું, આ બાજુ ખસી ક્યાં આવી ગઈ? અહીંયા આવી ગઈ. આ બાજુ પહેલા અહીંયા હતી, ખસી ક્યાં આવી ગઈ? અહીંયા આવી ગઈ. ના પડે. ઓકે ને? તો આને આપણે x અથવા ડેલ્ટા x કહીએ. આ બાજુ તો x ની h છે, આમાં કોઈ ચેન્જ નથી. તો એની વચ્ચે જે ખૂણો પડ્યો, આ જે થીટા છે, એ થીટાને કહેવાય આકાર વિકૃતિ. આ આકાર વિકૃતિને બીજી ભાષામાં કહેવાય દ્રઢતા વિકૃતિ. આકાર વિકૃતિને બીજી ભાષામાં દ્રઢતા વિકૃતિ. તો એના માટે ES, જો આ લેન્થ, આ વોલ્યુમ, આ આકાર એટલે શેપ, ES is equal to tan theta is equal to tan theta એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, તો x by h. રેડી? તો દ્રઢતા વિકૃતિને આ રીતે લખી શકાય છે, ES is equal to tan theta is equal to theta is equal to x by h. આ આકાર વિકૃતિની વાત કરી. આ આખા સૂત્ર, આખો ટોપિક વિકૃતિનો ફિનિશ. આખો ટોપિક વિકૃતિનો ફિનિશ. જેટલી વિકૃતિ એટલા પ્રતિબળ, જેટલી વિકૃતિ એટલા પ્રતિબળ. પાક્કું ને? હવે પ્રતિબળ એટલે શું? તો સાદી ભાષામાં પ્રતિબળ માટે વાત કરીએ એક જ ટોપિકમાં. પ્રતિબળ ને સિગ્મા વડે દર્શાવાય, અને પ્રતિબળ એટલે F by A. F by A એટલે પુનઃસ્થાપક બળ ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ. પુનઃસ્થાપક બળ ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ, F by E. રેડી? તો હવે આના માટે પ્રતિબળ કયા? આના માટે પ્રતિબળ તો આને કહેવાય સંગત અથવા પ્રતાપ પ્રતિબળ. પછી આના માટે કદ પ્રતિબળ, આના માટે આકાર પ્રતિબળ. ત્રણ વિકૃતિ કેમ લાગી? બાહ્ય બળ વધારે હતું એટલે. હવે માનો કે બાહ્ય બળ ઓછું થઈ જાય, પુનઃસ્થાપક બળ વધી જાય તો પ્રતિબળ લાગે. પછી તો ત્રણ પ્રતિબળ, પ્રતાપ પ્રતિબળ, કદ પ્રતિબળ અને આકાર પ્રતિબળ. તો આપણે એવી વાત કરીએ આ પટ્ટા પર પ્રતાપ પ્રતિબળ, બીજું કદ પ્રતિબળ
અને ત્રીજું આકાર પ્રતિબળ. ઓકે ને? હવે આને સમજીએ. આના ખાલી સૂત્ર યાદ રાખવાના છે, બીજું કશું કરવાનું નથી. એકદમ ધ્યાન દો. ટોપિક બહુ મસ્ત રીતે ડિઝાઇન કર્યો છે, તમે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. આખું ચેપ્ટર તમારામાં મસ્ત આવી જશે. F by A is equal to sigma L. જો પ્રતિબળ થયું લંબાઈ આધારિત પ્રતિબળ એટલે કે પ્રદાન પ્રતિબળ. પછી sigma V is equal to F by A. आगे ना પછી sigma S is equal to F by A ના પાકું. પણ આમાં ખાસ જે યાદ રાખવાનું છે આને દબાણ P કહેવાય. શું કહેવાય? દબાણ P. કેમ? કેમ કે સપાટી પર લંબ રૂપે લાગતું જે બળ છે તો દબાણ કહો છો. ચેપ્ટર નંબર 10 ના પડે લંબ રૂપે લાગતું બળ તો દબાણ પડે. તો એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે દબાણ. એક પોઈન્ટ ખાસ દબાણ વાળો યાદ રાખો. રેડી? તો ત્રણ વિકૃતિ, એના ત્રણ પ્રતિબળ, એના ત્રણ અચળાંકો, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને આકાર અચળાંક અથવા મોડ્યુલસ ઓફ રિજિડિટી કહેવાય. શુદ્ધ ઇંગ્લિશમાં કહેવાય મોડ્યુલસ ઓફ રિજિડિટી. તો આના પાછળ ત્રણ અચળાંકો. તો એના ત્રણ અચળાંકોમાં આપણે એ ત્રણ અચળાંકોને ફોલો કેવી રીતે કરવાના? તો હુકના નિયમ. ત્રણ અચળાંકને ફોલો કેવી રીતે કરવાના? હુકના નિયમથી. હુકનો નિયમ શું કહે છે કે નાના વિરૂપણ માટે સિગ્મા ચલે છે વિકૃતિ. તો સિગ્મા બરાબર E, અહીંયા આપણે K લખવાનું છે. K એટલે અચળાંક. K એટલે અચળાંક. હું કેવું કીધું કે નાનું બાહ્ય બળ આપો, થોડું એવું બાહ્ય બળ આપો. તો જેટલું બાહ્ય બળ આપો એટલી વિકૃતિ થવાની. બાહ્ય બળ છોડ દો તો વિકૃતિ પાછી હતી એમ. ખેંચી હોશિયારી કરવા જાવ તો નિયમ ના લાગે. મોટા વિરૂપણ માટે નહીં, નાના વિરૂપણ માટે. નાનો આકાર ફેરફાર કરવો હોય તો હુકનો નિયમ લાગે. મોટા આકાર ફેરફાર માટે હુકના નિયમની વાત કરવાની નથી. મોટા આકારના નિયમ માટે આપણી પાસે ઘરે બધા પાસે એક મશીન હોય જ છે, ઘરવાળી. ના પડે જવાબ. ઓકે ચાલો પછી ચાલો. તો આના માટે ફરીથી એ જ પ્રમાણે આના ત્રણ નિયમો આ રીતે. તો પહેલું લંબાઈ આધારિત અચળાંકની વાત કરીએ. તમારે બદલવાનું ખાલી આ અચળાંક. તો લંબાઈ માટે વાત કરીએ પહેલું, પછી કદ માટે વાત કરીએ અને પછી આકાર માટે વાત કરીએ. હા કે ના? એકદમ ધ્યાન દો, ટોપિક માં સમજો. હવે સિગ્મા બરાબર k ની જગ્યાએ લંબાઈ વાળો અચળાંક લખવાનો, એને આપણે y તરીકે લખીશું. y એટલે યંગ મોડ્યુલસ. શબ્દ સાંભળ્યો ને? યંગ મોડ્યુલસ. તો y એટલે યંગ મોડ્યુલસ. પછી આની જગ્યાએ બીજો એક અચળાંક લખવાનો છે કદ માટે, બલ્ક મોડ્યુલસ. આની જગ્યાએ લખવાનું છે, ક્યાંક તમને ઈટા લખેલો છે અને ક્યાંક જી લખેલો છે. આપણે બંને લખવાનું છે. રેડી? તો સિગ્મા બરાબર આ રીતે. આને કહેવાય યંગ મોડ્યુલસ, લંબાઈ સ્થિતિસ્થાપકતા અંક. આને કહેવાય બલ્ક મોડ્યુલસ, કદ સ્થિતિસ્થાપકતા અંક. આને કહેવાય મોડ્યુલસ ઓફ રિજિડિટી, આકાર સ્થિતિસ્થાપકતા અંક. તો આ k ને શું કહેવાય? સ્થિતિસ્થાપકતા અંક. ના ત્રણ વિકૃતિ, ત્રણ પ્રતિબળ, ત્રણ અચળાંકો. આ કે ના? પાક્કું? ઓકે. હવે જોજો ધ્યાન. સિગ્મા નું સૂત્ર શું હતું? F by A. આ કે ના? અને E નું સૂત્ર શું આવ્યું? લંબાઈ આધારિત ડેલ્ટા L by L. પાક્કું? ઓકે. આમાં ચેન્જ છેલ્લામાં છેલ્લો ક્યાં સુધી આવી શકે? તો આટલો ચેન્જ આવે. F ની જગ્યાએ mg આવે, a ની જગ્યાએ pi r સ્ક્વેર આવે.
બાકી કોઈ ચેન્જ ના આવે ભાઈ, બાકી જલસા કરો. આટલા સૂત્ર આવે. f ની જગ્યાએ mg, કારણ કે પદાર્થની લંબાઈમાં વધારો ક્યારે થાય? તો પદાર્થને કોઈ તાર ઉપર લટકાવી દો તો પદાર્થની લંબાઈમાં વધારો થાય, તો વજન બળને કારણે વધારો થાય. તો એક mg તરીકે સેટ કરાય. છેલ્લું સૂત્ર આના માટે સેટ કરવું હોય તો f by a બરાબર b into delta v by v. આગે ને? તો આ f by a એટલે શું લખાય? f by એટલે દબાણ. આગે ના? b delta v by v. પાક્કું? પાક્કું ને? હવે અહીંયા ખાસ ધ્યાન જોજો. તો b ને સૂત્ર કરતા બનાવો શું થાય? pv by delta v ના પડે. ઓકે, આનો વ્યસ્ત કરી નાખું તો જવાબ શું આવે? આને દબનીયતા કહેવાય. શું કહેવાય? દબનીયતાને શુદ્ધ ઇંગ્લિશમાં કહેવાય કમ્પ્રેસિબિલિટી. શું કહેવાય? કમ્પ્રેસિબિલિટી. હા, અમુકને ખાલી પાછળના બે શબ્દ યાદ રહે. લીટી. મમ્મી કે શું ભણાવ્યું? લીટી. એવું નહીં. કમ્પ્રેસિબિલિટી. એટલે અહીંયા માઈનસ લખવાનું ખાસ ભૂલાય નહીં. માઈનસ લખવાનું ખાસ ભૂલાય નહીં. દબાણ વધે તો કદ ઘટે એવું બોયલના નિયમે સમજાય ના પડી? તો ખાસ ધ્યાન રાખો. માઈનસ એટલે રેડી? તો બલ્ક મોડ્યુલસના બે ભાગ. આને યંગ મોડ્યુલસ કહેવાય, y એટલે અથવા લંબાઈ સ્થિતિસ્થાપકતા અંક શુદ્ધ ગુજરાતીમાં. આને બલ્ક મોડ્યુલસ અથવા કદ સ્થિતિસ્થાપકતા અંક. રેડી? આગળ વધીએ. હવે આ જે g છે અને અહીંયા આને કહેવાય મોડ્યુલસ ઓફ રિજિડિટી. શું કહેવાય? મોડ્યુલસ ઓફ રિજિડિટી. રેડી? આમાં ડટ્ટી નહીં હો. હા, શું ભણાવી? ડટ્ટી એવું નહીં. આકાર સ્થિતિસ્થાપકતા. ઓકે, રેડી? ત્રણ વિકૃતિ, ત્રણ પ્રતિબળ, ત્રણ અચળાંક. ચેપ્ટર પૂરું. એક છેલ્લો પોઈન્ટ પોઇસન ગુણોત્તર અને પાર્શ્વિક વિકૃતિ. છેલ્લો પોઈન્ટ પોઇસન ગુણોત્તર અને પાર્શ્વિક વિકૃતિ. તો પહેલા પાર્શ્વિક વિકૃતિની ચર્ચા કરીએ અને પોઇસન ગુણોત્તર. પોઈઝન નહીં. રેડી? તમે ધારો કે આ પદાર્થને આમ ખેંચ્યો, તો લંબાઈમાં વધારો થયો તો આ ભાગ એનો એટલે કે દબાય. રબરમાં પણ એવું થાય, રબરને ખેંચો એટલે રબર આમ પાતળું થાય પણ આમ ખેંચાય. હાકે ને? તો જો તમે શું કરી રહ્યા છો? તમે જે પરિમાણમાં વધારો કરી રહ્યા છો ને એના લંબ પરિમાણમાં ઘટાડો થાય. જો આમથી આમ દબાય, ગમે તેમાં જરૂર થાય, ગમે તે હોય. પછી આપણે બધા જે પરિમાણમાં વધારો કરો એના લંબ પરિમાણમાં ઘટાડો થાય. તો જે લંબ પરિમાણમાં ઘટાડો થયો એટલે પાર્શ્વિક વિકૃતિ કે પાછળથી ફેરફાર થયો, આગળથી નહીં. ના પડી. તો જે પરિમાણમાં ઘટાડો થાય એને શું કહેવાય? પાર્શ્વિક વિકૃતિ. ધારો કે લંબાઈમાં વધારો કરું તો એ તારની જાડાઈમાં ઘટાડો થાય ને. જાડાઈ એટલે વ્યાસ ના પડે અને વ્યાસ એટલે ત્રિજ્યા. ઓકે ને? તો આમાં શું થાય? ડેલ્ટા L by L કરું
તો શેમાં ફેરફાર થાય? ડેલ્ટા ડી બાય ડી અથવા ડેલ્ટા એચ બાય ડેલ્ટા આર. એટલે આમાં વધારો કરો તો આ બધામાં શું થાય? ઘટાડો. ઓકે ના? તો ચલન દૂર કરીએ. ચલન દૂર કરીએ એટલે અચળાંક લખવો પડે. તો પોઇસન ગુણોત્તરમાં ખાસ ધ્યાન રાખવાનું. પોઇસન ગુણોત્તર એટલે પાર્શ્વિક વિકૃતિ ભાગ્યા પ્રકાંડ વિકૃતિ. મ્યુ કહેવાનું. શું કહેવાનું? મ્યુ. અને મ્યુની કિંમત હંમેશા 0.5 કરતા ઓછી જ હોય. કેવી હોય? ઓછી. કેમ કે આપણે આ હુકનો નિયમ શેના માટે વાત કરી? નાના પરિમાણ માટે વાત કરી. શેના પરિમાણ માટે? નાના ફેરફાર માટે. રેડી? તો આ પાર્શ્વિક વિકૃતિને આ બે સાથે સેટ કરીએ તો ડેલ્ટા ડી બાય ડી अपॉन डेल्टा एल बाय माइनस बराबर म्यू ना पड़ी पाक्कू ने एक सूत्र आपने एक सूत्र તમારો આપ રેડી કેટલા વાગે છે 10 કેટલા વાગે બતાવ્યા છે 10 મિનિટ છે પાક્કુ ને તો રેડી પછી એક છેલ્લો પોઈન્ટ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા सूत्र स्थितिस्थापकीय स्थिति ऊर्जाનું सूत्र U = રેડી જોજો અહીંથી y ને સૂત્ર કરતા બનાવો જવાબ શું આવે શું આવે f l / delta l * a હવે f ને સૂત્ર કરતા બનાવો તો y a delta l by l ઓકે ના હવે તમે પ્રશ્ન ભણી ગયા છો રેડી પદાર્થના વજન બળમાં ફેરફાર કરું તો લંબાઈમાં ફેરફાર થાય ઓકે ના પછી તમારે એ l નું સંકલન કરવાનું હોય એટલે આનું સંકલન કરવાનું હતું અને એનો જવાબ હતો delta l² / 2 તો સૂત્ર આખું આવું બન્યું તમારું કે સ્થિતિ ઊર્જા U = y a delta l² by 2 into l આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર સ્થિતિ ઊર્જાનું સૂત્ર હવે એકદમ ધ્યાનથી જોજો આના કન્વર્ઝન ડાયરેક્ટ લખું છું હવે અહીંયા l² છે અહીંયા l છે તો ઉપર નીચે l વડે ગુણો l વડે ભાગો તો શું થાય હે અહીંયા l વડે ગુણો l વડે ભાગો તો જવાબ શું આવે y a l by 2 into delta l by l નો હોલ સ્ક્વેર આવે ના પડી તો delta l by l એટલે શું કહેવાય વિકૃતિ તો શું લખાય અહીંયા y a l by 2 into વિકૃતિ લખાય આગે ના પાક્કું ઓકે તો ઊર્જાનું સૂત્ર આવું છે કોનું સૂત્ર આવે ઊર્જાનું સૂત્ર હવે આપણે એના પરથી ઊર્જા ઘનતાનું સૂત્ર લખીએ ઊર્જા ઘનતા એટલે દળ ભાગ્યા કદ ઘનતા એટલે સિરિયસલી હસવાનું જલસા બસ ખાસ क्या घनता એટલે દળ ભાગ્યા કદ તો ઊર્જા ઘનતા એટલે ઊર્જા ભાગ્યા કદ શું લખવાનું ઊર્જા ભાગ્યા કદ જોજો ધ્યાનથી એકદમ રેડી તો આને U ρ ઊર્જા ઘનતા U એટલે ઊર્જા કીધી ને તો ઊર્જા ઘનતા એટલે U ρ અથવા U કેપિટલ લખે ρ નાનું લખે અથવા ρ સ્મોલ કેપિટલ લખે U નાનું લખે બંને સેમ હવે સાદુરૂપ જો કેવું લખવાનું આ ઊર્જા છે ને ઊર્જા આ ક્ષેત્રફળનો એકમ શું થાય મીટર સ્ક્વેર લંબાઈનો એકમ તો મીટર સ્ક્વેર * મીટર એટલે મીટર ક્યુબ કોનો એકમ કોનો મીટર ક્યુબ કોનો એકમ કદનો
તો આ પદને હું અહીંયા નીચે મૂકી દઉં તો શું કહેવાય? ઊર્જા ભાગ્યા કદ કહેવાય? ના પડે. હા, તો બધું શું y વિકૃતિ બાય 2 ના પડી. y વિકૃતિ બાય 2. હવે ચેપ્ટર તમારું કેવું રહ્યું? બોલો સાહેબ પાછો. હા, વિકૃતિનો સ્ક્વેર સોરી. આખું ચેપ્ટર તમારું ત્યાં બેસિકલી પૂરું. કોઈ વસ્તુ આમાં બાકી નહીં. એક તમારો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ છે પેલો આપણે ડિઝાઇન વાળો. એ જવાબ એનું બધું કામ નથી પૂછાતું. ટેન્શન બોલ. અચ્છા હા, એક છે આપણે શેની વાત કરી? નાના ખંડ માટે તમારે આ dl લેવું પડે, સૂક્ષ્મ ખંડ લેવો પડે. સૂક્ષ્મ ખંડનું તમારે સંકલન કરો એટલે મોટું થાય, એટલે l નું ડેલ્ટા l. આપણે ડેલ્ટા l ને આપણે x તરીકે ધાર્યું તો x નું સંકલન શું થાય? x²/2 થાય. તો x² x ને શું ધાર્યું? એવું તમારી થિયરીમાં છે. પાછું તમને ડાયરેક્ટ યાદ રહે એના માટે મેં તમને સૂત્ર લખી આપ્યું કે અહીંથી તમારે f ના સૂત્ર કરતા બનાવવાના અને ડેલ્ટા l નું સંકલન કરો એટલે l²/2 થાય. તમારે મૂળ સંકલન l²/2 જ લખવાનું છે, બીજું કશું લખવાનું નથી. તમે એ ટોપિકમાં સંકલન કરીને સાદું આપ્યું છે. એકવાર ઘરે જઈને ચેક કરી લેજો મમ્મીની તબિયત બરાબર છે કે નહીં. શું ચેક કરવાનું? થિયરી ચેક કરી લેજો. હું ભણાવું છું આ ટોપિક એમાં જો સાહેબ જ કહેવા માંગતા છે કે ભાઈ આ ટોપિક ચેક કરી લેજો. અરે વિચારો મમ્મી ક્યાં લેવા જવા? મારા મમ્મી તો ઓકે છે, મારા જોડે છોકરીના મમ્મી ઓકે છે, મારા ક્યાં મળે?